નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ કુશળ હશો, મજામાં હશો. આજે આપણે ધોરણ 12નું ત્રીજું કાવ્ય, બરાબર. આગળ આપણે 2 પાઠ અને 2 કાવ્ય ચાલી ગયા છે. આજે આપણે ત્રીજું કાવ્ય, જેનું ટાઇટલ છે સંતિ મે ગુરવો રાજન. ગુરવો વિસર્ગનો ઓ થયો છે એટલે ગુરવઃ બહુવચન છે. ભાનુનું બહુવચન ભાનવઃ, તો ગુરુનું બહુવચન ગુરવઃ. ઓકે, તો આ લેસન આપણે આજે જોવા જઈ રહ્યા છીએ. આ શ્લોકો આપણે જોવા જઈ રહ્યા છીએ. ટોટલ 8 શ્લોકો છે. 8 શ્લોકોમાંથી આપણે આજે 4 શ્લોકોનો અભ્યાસ કરીશું, બરાબર. એ 4 શ્લોકો અને આ કાવ્ય વિશે આપણે સમજણ મેળવીએ. ખૂબ જ જીવનમાં ઉતારવા જેવું આ કાવ્ય છે, એટલે કે શ્લોકો છે. પુરાણ આધારિત છે, પરંતુ આજના સમયને એટલું જ ઉપયોગી સાબિત થાય તેવું છે. ચલો, સૌથી પહેલાં આપણે તેનો પરિચય મેળવી લઈએ અને ત્યારબાદ હું તમને ક્રમશઃ 1 બાય 1 શ્લોકો સમજાવતો જઈશ, બરાબર. સર્વપ્રથમ આપણે મેળવીએ એનો પરિચય. સંસ્કૃત સાહિત્યમાં મહર્ષિ વ્યાસ એટલે કે વેદવ્યાસની રચના મનાતા 18 પુરાણોનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ 18 પુરાણોની વાત કરી છે મિત્રો, જેમને મહર્ષિ વેદવ્યાસ, જેમને મહાભારત રચ્યું અને પુરાણ સાહિત્ય રચ્યું. તો આ 18 પુરાણોની વાત છે. આ 18 પુરાણોમાં જો સૌથી કોઈ પ્રસિદ્ધ હોય તો તે છે શ્રીમદ ભાગવત પુરાણ. ભગવત પુરાણ 18,000 શ્લોકો ધરાવતા આ પુરાણમાં 12 સ્કંદ છે. સ્કંદ એટલે આપણે વિભાગ, પાર્ટ સમજી શકીએ. પ્રત્યેક સ્કંદમાં જુદી જુદી સંખ્યામાં પાછા અધ્યાયો આવેલા છે અને અધ્યાયોની અંતર્ગત ઓછી વધતી સંખ્યામાં પદ્યો છે. પદ્ય એટલે શ્લોક, બરાબર. તો આ પદ્યો પણ પાછા જુદા જુદા છંદોમાં રચાયેલા છે. છંદોબદ્ધ એટલે જેને આપણે ગાન કરી શકીએ, ગીત ગાઈ શકીએ, બરાબર. તો આ રીતની રચના છે. ભાગવતના 11મા સ્કંદમાં અધ્યાય 7 થી 12 સુધી અવધૂતોપાખ્યાન, એને એક ટાઇટલ આપી દીધું છે અવધૂતોપાખ્યાન, એટલે અવધૂત પ્લસ ઉપાખ્યાન, બરાબર. તો અવધૂત ઉપાખ્યાન છે, જેમાં શું સ્ટોરી છે? તો એકવાર રાજા યદુએ એક અવધૂતને જોયા. અવધૂત એટલે યોગી પુરુષ, સંન્યાસી, મુનિ, બરાબર. એમને જોયા. આ અવધૂત તે ગુરુ દત્તાત્રેય. આ કયા ગુરુ હતા? તો દત્તાત્રેય ભગવાન હતા. તમને કદાચ ખબર નહીં હોય, તમે મમ્મી પપ્પાને પૂછશો તો તમને ખબર પડશે કે જેવી રીતે 3 મોં ધરાવે છે, 3 મુખ ધરાવતા અને એક યોગી પુરુષ હાથમાં કમંડળ વગેરે લઈને એવો જે ફોટો હોય છે કે જે મુનિ વેશે ફરતા હોય છે, તો આ 3 મુખ ધરાવતા એ દત્તાત્રેય ભગવાન છે, બરાબર. તો એ દત્તાત્રેય ભગવાન એ અવધૂત તરીકે ઓળખાય છે, બરાબર. તો એ અવધૂતને જોયા. તે દત્તાત્રેય ગુરુ હતા અને તેઓ યુવાન હતા અને વિદ્વાન હતા, છતાં બાળકની જેમ વિચરી રહ્યા હતા, બરાબર. ઉંમર ભલે થઈ ગઈ હોય પણ એમનું મન હતું બિલકુલ બાળકની જેમ. એટલે કે એમ કહેવાય કે જ્ઞાન બધું જ હતું, પણ એને ભાર સમાન ન લઈ બાળકની સમાન વર્તી રહ્યા હતા. આ જોઈને રાજા યદુ, એટલે કે યદુ રાજાને સ્વાભાવિક રીતે આશ્ચર્ય થયું, નવાઈ લાગી અને તેમને પ્રશ્ન પૂછ્યો કે તમારા મુખ ઉપર, તમારા મોં ઉપર આટલી બધી સહજ પ્રસન્નતા શા કારણે છે? તમે કેમ આટલા બધા ખુશ છો? ત્યારે અવધૂતે ઉત્તર આપ્યો કે 24 ગુરુઓ પાસેથી મને જ્ઞાન પ્રાપ્ત થયું છે. કેટલા? 24 ગુરુઓ પાસેથી મને જ્ઞાન મળ્યું છે. આપણે તો ગણીએ કે એક ગુરુ, મારે તો એક ગુરુ છે, કોઈ કે મારે 2 ગુરુ છે. તો ગુરુની સંખ્યા લિમિટેડ છે. પણ અહીં આ અવધૂત છે, બરાબર. અવધૂત જે યોગી છે, મુનિ છે, અને આપણે જેને ગુરુ દત્તાત્રેય ભગવાનની જેમ જોઈએ છીએ, એમને કીધું કે મારી પાસે કેટલા ગુરુઓ છે? 24 ગુરુઓ છે, બરાબર.
તો 24 ગુરુઓ મને કહે છે કે મળ્યા છે અને મેં એમની પાસેથી શું પ્રાપ્ત કર્યું છે? જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને એના કારણે હું સર્વદા પ્રસન્ન રહું છું, હું ખુશ રહું છું. પછી અવધૂતે રાજા યદુને પોતાના 24 ગુરુઓ અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપદેશ આપવા માટે કહ્યું. આ ઉપદેશાત્મક સંવાદને અવધૂત ગીતા, અવધૂતોપાખ્યાન, અને જેને આપણે અવધૂત ગીતા પણ ગણી શકીએ છીએ, તો એ અવધૂત ગીતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ક્યારેક તમે સર્ચ કરશો તો તમને આજના ટેકનોલોજીના માધ્યમમાં આ પણ જાણવા મળી જશે, એના રિલેટેડ પણ તમને બધી માહિતી મળી શકશે. ઓકે. હવે આ પ્રસ્તુત પાઠમાં 24 ગુરુઓની વાત કરી છે. અને 24 ગુરુઓ કયા કયા? તો બધા તો આપણે જે તે વખતે તમે સર્ચ કરો યા તમે શોધો તો તમને મળી જાય, પણ અત્યારે આપણે પાઠમાં જે ભણીએ છીએ એ કુલ 6 ગુરુની વાત કરવામાં આવી છે. 24માંથી ટોટલ 6 ગુરુઓની વાત કરવામાં આવી છે, જેમાં સૌથી ક્રમશઃ પહેલો શ્લોક પ્રસ્તાવના રૂપે છે. ત્યારબાદ પૃથ્વી, જલમ, સૂર્ય, ભ્રમરઃ અને મીનઃ. બરાબર. તો આ રીતે પૃથ્વી, જલમ, સૂર્ય, સમુદ્ર, ભ્રમરઃ અને મીનઃ એમ 6 ગુરુઓ પાસેથી દત્તાત્રેય જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને વર્ણવતા 6 પદ્યો આપણે અહીંયા મૂકવામાં આવ્યા છે. એ ઉપરાંત પ્રથમ પદ્યમાં ઉપક્રમ છે, એટલે કે શરૂઆત છે, અને અષ્ટમ પદ્યમાં એટલે છેલ્લે ઉપસંહાર છે. ઉપસંહાર એટલે એનો અંત. બરાબર. એમ ટોટલ 8 શ્લોકો આપણે આ કાવ્યમાં ભણવાના છે. હવે અનેક ગુરુઓ હોવાના અને ઉપસંહારના પદ્યમાં એક ગુરુ પાસેથી મળતું જ્ઞાન એમ સમજે છે કે પૂરતું નથી, તેથી અનેક ગુરુઓ હોવા ઘટે, એટલે કે ઘટે એટલે જોઈએ, અનેક ગુરુ હોવા જોઈએ એવું એમનું માનવું છે. તેવો નિર્દેશ છે. આ 6 ગુરુઓ પાસેથી અવધૂતને જે બોધ પ્રાપ્ત થયો છે તે નીચેના પદ્યોનો અભ્યાસ કરતી વખતે આપણે જાણી શકશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને શરૂઆત કરું છું 1 by 1. ટોટલ 8 શ્લોકો છે. 4 શ્લોકો આપણે ભાગ 1માં ભણીએ છીએ, ત્યારબાદ બીજા ભાગમાં આપણે ભણીશું. બરાબર. ચલો, સૌથી પહેલાં આપણે પહેલા શ્લોકને સમજીએ. કર્તાકૃતિ લખેલી જ છે, ટાઇટલ લખેલું જ છે. બરાબર. ઓકે. ત્રીજું કાવ્ય છે સંતિ મેં ગુરવો રાજન. એટલે કે રાજન એટલે સંબોધન છે કે હે રાજા, મેં એટલે મારા, ગુરવઃ અને સંતિ એટલે ગુરુઓ છે, એ બધા કહે છે કે મારા ગુરુજીઓ છે, મારા ગુરુઓ છે. બરાબર. ચલો, પહેલો શ્લોક જોઈએ. પહેલાં હું એનું વાંચન કરું છું. સંતિ મેં ગુરવો રાજન બહો બુદ્ધ્યુપાશ્રિતા. બુદ્ધ્યુપાશ્રિતા એટલે સંધિ થયેલી છે. યતો બુદ્ધિમુપાદાય મુક્તો અટ્ટામીહ તાન શૃણુ. હા, મુક્તોટામીહ તાન શૃણુ. તો આ સંધિ થયેલી છે, અને આપણે અહીંયા છૂટું પાડી અને સમજીએ છીએ. ટોટલ ગ્રામરના પોઈન્ટ આપણે ધોરણ 10માં ભણી ગયા છીએ, એટલે મુશ્કેલી ન નડવી જોઈએ. બરાબર. ચલો, પહેલો શ્લોક આપણે અભ્યાસ કરીએ. પહેલા શ્લોકનો. મેં મારે રાજન બહવહ એટલે ઘણા, અહીં મેં સેકન્ડ લાઇનમાં લખ્યું છે પણ તમે સમજો. અને બુદ્ધિ ઉપશ્રિતા એટલે કે છે કે બુદ્ધિથી. બરાબર. અને ઉપાશ્રિતાનો મતલબ છે આશ્રય લીધો છે. તો હે રાજન, હે રાજા, મેં એટલે કે મારી, બુદ્ધિથી, ઉપાશ્રિતા એટલે કે, અને ગુરવઃ એટલે ગુરુઓનો, ઉપાશ્રિતા સંતિ એટલે આશ્રય લીધો છે. ઉપ પ્લસ આશ્રિતા. હા, મેં મારી બુદ્ધિથી કહે છે કે ગુરુઓનો આશ્રય લીધો છે, આશરો લીધો છે, સહારો લીધો છે. યત બુદ્ધિમ ઉપાદાય, અને યત એટલે જેમની પાસેથી, જ્યાંથી. બરાબર. અથવા જેમાંથી. અહીં મતલબ છે કે યત એટલે તેમની પાસેથી, બુદ્ધિમ ઉપાદાય. અહીં બુદ્ધિમ એટલે બોધ, અને બોધ એટલે આપણે શું સમજીએ? ઉપદેશ. બરાબર. તો બુદ્ધિમ ઉપાદાય એટલે બોધ, ઉપાદાય એટલે ગ્રહણ કરીને, મેળવીને. જેમ કે દા એટલે આપવું, પણ આદા એટલે લેવું.
એટલે લઈને. અહીંયા ઉપ શબ્દ પણ આગળ આવેલો છે, ઉપસર્ગ આવેલો છે. તો ઉપ પ્લસ આ પ્લસ દા એટલે ઉપાદાયનો મતલબ છે લઈને, ગ્રહણ કરીને. બરાબર, બુદ્ધિમ એટલે બોધ. તો તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને મુક્તોટામી એટલે મુક્ત પ્લસ અટામી. બરાબર, વિસર્ગ સંધિ છે. ઈહ અહીં અહીં કહે છે કે હું મુક્ત અટામી, આ સંસારમાં હું મુક્ત ભાવે ભ્રમણ કરું છું, મુક્તપણે બિલકુલ. બરાબર, મન ભાવે એમ વિચરણ કરું છું, મુક્ત ભાવે. મને કોઈનો ડર નથી, કોઈ ચિંતા નથી. બરાબર, અને મુક્ત ભાવે સહજતાથી કહે છે કે હું ભ્રમણ કરું છું. તાન શૃણુ તેઓને શૃણુ એટલે સાંભળો. બરાબર, બધાને વિનંતી કરે છે, સલાહ આપે છે, અથવા વધારે કઠોર શબ્દોમાં કહીએ તો આજ્ઞા આપે છે. તો મધ્યમ પુરુષ માટે એ કહે છે કે તેમને સાંભળો. મારી પાસેથી કહે છે કે તમે તે ગુરુઓના નામ અને બોધ સાંભળો. આ ટૂંકમાં કહ્યું છે કે તેઓને સાંભળો એટલે કહે છે કે તે ગુરુઓના શું નામ છે અને એમનો શું બોધ ઉપદેશ છે તે તમે મારી પાસેથી સાંભળો. બરાબર, તો આ શ્લોક આ રીતે છે, એનો અન્વય ગોઠવેલો છે, એટલે કે એને ભાષાંતરના ક્રમમાં આપણે લાવ્યું છે. એ તમે જોઈ લેજો, વ્યવસ્થિત સમજજો. મુક્તો ટામી આઈ પણ સંધિ થયેલી છે, તાન શૃણુ. તો કહે છે કે આ સંસારમાં હું મુક્ત ભાવે ભ્રમણ કરું છું અને તમે તે ગુરુઓના નામ સાંભળો. હવે પ્રથમ ગુરુ કોણ છે? તો પહેલો ગુરુ છે, આપણે એવું હોય તો લખતા જઈએ સાઈડમાં કે પહેલો ગુરુ છે એ હું અહીંયા ધારો કે બોક્સ બનાવું, તમારે સમજી લેવાનું કે પહેલાં શ્લોકના ગુરુ કોણ છે. તો પૃથ્વીની વાત કરી છે. બરાબર, પૃથ્વી એ પહેલાં ગુરુ એમને ગણ્યા છે. આપણા શ્લોકમાં પહેલાં પૃથ્વીની વાત કરી છે. તો કઈ રીતે આ પૃથ્વીને પોતાના ગુરુ માન્યા? એની અંદર પણ કંઈક હશે ને ગુણ, જે ગુણ લેવા જેવો હશે તો આપણે એને ગુરુ માનીએ છીએ. તો જુઓ શું કહે છે, ભૂતે હય આક્રમ્યમાણ અપી સંધિ. ભૂતે હય એટલે ભૂતમ એટલે થઈ ગયેલું. બરાબર, અને આ સંસારમાં જે કંઈ છે, મનુષ્ય છે, જીવ છે, પ્રાણીઓ છે, સજીવો છે, એ બધાને ભૂતઃ કહેવામાં આવે છે. ભૂતઃ એટલે પ્રાણીઓ, જેમાં સામાજિક અને હિંસક અને પાળતું બધા આવી જાય. બરાબર, તો ભૂતે હૈ આક્રમ્યમાણ અપી, અન્ય પ્રાણીઓ વડે આક્રમ્યમાણ એટલે આક્રમણ કરવામાં આવતા, અપી એટલે વડે, વડે નહીં પણ એમ કહેવાય કે હોવા છતાં અથવા પણ, એટલે આપણે એની સાથે જોડાયેલું છે એમ સમજી લેવાનું કે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા હોવા છતાં, એટલે કે આક્રમણ કરવામાં આવતા આ વર્તમાન કૃદન છે. વર્તમાન કૃદન જેમાં અત આન માન પ્રત્યય લાગે, અને વર્તમાન કૃદંત હોય ત્યારે આપણે ભણ્યા છીએ 10મામાં કે ક્રિયા પ્લસ તો તા તીતુ એટલે જુઓ શું છે, કરવામાં આવતા. આક્રમ્યમાણ આક્રમણ કરવામાં આવતા. તમે જુઓ કે પૃથ્વી પર કેટલું બધું વજન છે, કેટલું બધું ભાર છે. અનેક પ્રાણીઓ, અનેક વૃક્ષો, અનેક કુદરતી સંપત્તિ અને મનુષ્યો અને આ વાહનો, ઢગલાબંધ આપણે વજન ભાર શું કરીએ છીએ, આ પૃથ્વી ઉપર રાખીએ છીએ. પૃથ્વી ગ્રહ ઉપર આપણે રહીએ છીએ, એના ઉપર આપણે આક્રમણ કરીએ છીએ. એક પ્રકારે કહીએ તો શું કરીએ છીએ, એની પર આક્રમણ કરીએ છીએ, હુમલો કરીએ છીએ. તેમ છતાં જુઓ, દૈવ વશ અનુગય હૈ, દૈવ વશ અનુગય હૈ. બરાબર, એટલે કે છે કે તે સર્વ દુઃખોને, તમે જે એની ઉપર બધું ભાર નાખો છો એના માટે દુઃખ છે, તો એ સર્વ દુઃખોને દૈવ વશ અનુગય હૈ. એટલે દૈવમ એટલે ભાગ્ય, દૈવ વશ અનુગય એટલે ભાગ્યાધીન રહેલા જાણીને કે મારા નસીબમાં આ વસ્તુ હશે, સ્વીકારી લીધું છે કે મારી પર લોકો વિચરણ કરશે, હું લોકોનું પાલન કરીશ. આ વાત પૃથ્વીએ સ્વીકારી લીધી છે. એ ભાગ્યને આધીન છે, એ પોતાના ભાગ્યમાં છે એમ રહેલું જાણીને ધીરહ તદ વિદ્વાન માર્ગાત ન ચલેત. એ પૃથ્વીએ તો આટલો બોધ આપી દીધો, પણ મનુષ્ય એનામાંથી શું શીખવું જોઈએ? તો ધીરહ એટલે ધૈર્યશાળી પુરુષે, જેનામાં ધીરજ છે, જેમાં પૃથ્વીમાં ઘણી બધી ધીરજ છે. બરાબર, એમ કહે છે કે ધીરહ એટલે કે ધૈર્યશાળી પુરુષે. બરાબર, તદ વિદ્વાન એટલે કે તદ એટલે તે, અને વિદ્વાન એટલે તે ધૈર્યશાળી પુરુષ. અને માર્ગાત ન ચલેત. બરાબર, તો તત ધીરહ તદ વિદ્વાન એટલે તે ધૈર્યશાળી વિદ્વાન પુરુષે
અથવા પુરુષે માર્ગાત એટલે માર્ગથી ન ચલે એટલે ચલિત થવું જોઈએ નહીં. તો જેમ પૃથ્વી પોતાના માર્ગથી ખસતી નથી કે ચલો ભાર વધી ગયો તો હવે હું ખસી જાઉં. ઠીક છે કે કોઈ વાર કુદરતી હોનારત થાય છે, ધરતીકંપ ભૂકંપ વગેરે આવે છે, પણ એવું ક્યારેક જોવા મળે. બાકી આ પૃથ્વી ધરતી એ એના માર્ગથી ખસી જતી નથી. જો ખસી જાય તો કહે છે કે પૃથ્વી ઉપર રહેવું મુશ્કેલ બની જાય. તો એ ભાગ્યાધીન એ વાતને જાણીને કહે છે કે એ સ્થિર છે, અસ્થિર નથી, પોતાના માર્ગથી એ ચલિત થતી નથી એટલે ખસતી નથી. તો જે ધૈર્યશાળી પુરુષ હોય એને પણ કહે છે કે પોતાના માર્ગમાંથી ચલિત ન થવું જોઈએ. ક્ષિતે વ્રતમ અન્વ શિક્ષમ, અનુ પ્લસ અશિક્ષમ એટલે અનુ અશિક્ષમ એટલે શિક્ષ એટલે શીખ્યો છું, અને વ્રતમ એટલે અહીંયો એક પ્રકારનો બોધ. બરાબર, ક્ષિતે વ્રતમ અનુ શિક્ષમ એક પ્રકારનો બોધ, પણ કયો? ક્ષમા ભાવના. બરાબર, કારણ કે બધાને ક્ષમા આપી દેવી એ ગુણ છે આની અંદર. અને ક્ષિતિ એટલે પૃથ્વી, અને ક્ષિતે હે એટલે ષષ્ઠી, પંચમી ષષ્ઠી એક વચન. તો પૃથ્વી પાસેથી આપણે જોઈએ છીએ કે પંચમીમાં શું આવે છે? ની પાસેથી. તો ક્ષિતે એટલે પૃથ્વી પાસેથી, વ્રતમ એટલે કે છે કે આ બોધ, પણ કયો? ક્ષમાભાવ, કે ક્ષમા આપવું, માફી કરવું. અને અનુશિક્ષમ એટલે હું શીખ્યો છું. તો પહેલા ગુરુ એમને કોણે બનાવ્યા છે? તો આ પૃથ્વીને બનાવ્યા છે. જેમ મેં તમને સમજાવ્યું એ રીતે પૃથ્વી ઉપર આટલું બધું વજન છે, ભાર છે, છતાં પણ પૃથ્વી પોતાના સ્થાનથી હલતી નથી. એટલી બધી એનામાં ધીરજ છે. તો તે ધૈર્યશાળી પુરુષ હોય એને પણ કહે છે કે પોતાના સંકલ્પો, પોતાના માર્ગથી કદી વિચલિત થવું જોઈએ નહીં, એને લઈને ચાલવું જોઈએ, એનાથી ખસવું જોઈએ નહીં. ઓકે, તો આ એક બોધ આપણને પૃથ્વી પાસેથી શીખવા મળે છે. માટે એમને પૃથ્વીને પણ ગુરુ બનાવ્યા છે. ચલો સેકન્ડ જોઈએ. સેકન્ડ કોની વાત કરી છે પહેલાં તો એ જોઈ લઈએ. તો અહીં વાત કરી છે જળની વાત કરી છે. કોની વાત કરી છે? જળ, જલમ. બરાબર, કદાચ તમને આ બાજુ ન દેખાય પણ તમે સમજી શકશો કે હું વાત કરું છું જળની, એટલે કે પાણી, એટલે કે જલમની વાત કરું છું. સેકન્ડ ગુરુ એમને માન્યા છે પાણીને, જલને. બરાબર, જળ પાસે શું ગુણ છે પહેલાં આપણે એનો શ્લોક જોઈ લઈએ. સ્વચ્છ પ્રકૃતિત સ્નિગ્ધો માધુર્ય તીર્થ ભૂર્નૃણામઃ મુનિ પુનાત્યપામ મિત્રમિક્ષોપ સ્પર્શ કીર્તનય. હૈ સંધિ આપેલી છે વધારે પડતી, અને એ સંધિના નિયમ પ્રમાણે આપણે છોડીને એને સમજીએ. પ્રકૃતિતઃ એટલે સ્વભાવથી, પ્રકૃતિ એટલે કુદરત પણ છે. બરાબર, સ્વભાવ છે આપણી પ્રકૃતિ કુદરતી, એને આપણે સ્વભાવ પણ ગણી શકીએ. તો સ્વભાવથી સ્વચ્છ સ્નિગ્ધ માધુર્ય તીર્થ ભૂ. જળ કેવું છે? તો સ્વચ્છ, સ્નિગ્ધ એટલે પ્રેમાળ, માધુર્ય એટલે મધુર, અને તીર્થ ભૂહુ એટલે તીર્થરૂપ. ભૂહુ એટલે થયેલ, બનેલો, એટલે તીર્થરૂપ હોવાથી કે જ્યાં જ્યાં પણ જળ એટલે કે પાણી, નદીઓ હોય છે ત્યાં તીર્થ સ્થાનો હોય છે, તીર્થધામો હોય છે, જે આપણે યાત્રા કરીએ છીએ, પ્રવાસ કરીએ છીએ. બરાબર, તો સ્વભાવથી જળ કેવું છે? સ્વચ્છ છે, સ્નિગ્ધ એટલે પ્રેમાળ છે, માધુર્ય એટલે મધુર છે, અને તીર્થભૂહુ એટલે તીર્થરૂપ હોવાથી નૃણામ પુણાતિ. નૃ એટલે નર, અને નૃનામ એટલે ષષ્ઠી વિભક્તિ છે. બરાબર, અને ષષ્ઠી વિભક્તિમાં નોની નું ના આવે, જો કે અહીં આદેશાર્થે સેકન્ડ વિભક્તિ છે, એટલે માણસોને પુનાતિ એટલે પવિત્ર કરે છે. પુનાતિનો મતલબ છે તેમને પવિત્ર કરે છે, સ્વચ્છ કરે છે. મુનિ પ્રકૃતિ તવ સ્વચ્છ સ્નિગ્ધ. તેમ કે છે કે મુનિ, હા મુનિ, કારણ કે અવધૂત જે છે ભગવાન દત્તાત્રેય એ પણ મુનિ છે. બરાબર, યોગી છે. તો કહે છે કે મુનિ પ્રકૃતિ તો સ્વચ્છ સ્નિગ્ધ. મુનિ પણ કહે છે કે પ્રકૃતિ એટલે નૈસર્ગિક રીતે સ્વચ્છ અને સ્નિગ્ધ, એટલે તે પણ સ્વચ્છ છે અને સર્વને પ્રિય છે. સ્નિગ્ધનો બીજો મતલબ થશે સર્વને પ્રિય. સ્નિગ્ધ એટલે કોમળ, સુંવાળું. અહીંયો મતલબ છે સર્વને પ્રિય. ઈક્ષા ઉપસ્પર્શ કીર્તનય હૈ. ઈક્ષ એટલે દ્રષ્ટિ, અને ઉપસ્પર્શ એટલે કે તેનો સ્પર્શ કરે છે.
કોના વડે તો કે છે કીર્તન હૈ. કીર્તન હૈ એટલે કે છે કે તે તેના કીર્તન દ્વારા, એટલે આપણે કીર્તનને તો આપણે શું ગણીએ, કીર્તન, ભજન કીર્તન, બરાબર. પણ અહીં એના ઉપદેશ વડે, એનો મતલબ એવો થાય છે કે એમના ઉપદેશોથી, બરાબર. અને ઈક્ષ એટલે જોવું, તો કે છે કે ઈક્ષ ઉપસ્પર્શ કીર્તન નહીં હૈ, એ સંધિ છૂટી પડશે. તેમજ કે છે કે પોતાની દ્રષ્ટિ તથા ઈક્ષા ઉપસ્પર્શ એટલે મધુર વાણી વડે મુનિ એટલે કે મુનિ પણ શું કરે છે, લોકોને પવિત્ર કરે છે. જેમ જળ પોતાના ગુણોથી લોકોને સ્વચ્છ અને પવિત્ર કરે છે, તેમ મુનિ પણ કહે છે કે લોકોને શું કરે છે, પવિત્ર કરે છે. અપામ મિત્ર, અપ એટલે એ પણ પાણીની માટે શબ્દ વાપર્યો છે, પાણી માટે, જળ માટે. તો અપામ એટલે ષષ્ઠી વિભક્તિ છે, બરાબર. જળનો અને મિત્રમ, બરાબર, એટલે મિત્ર કહે છે. આથી એમ કહેવાય કે મુનિને જળનો મિત્ર કહે છે, બરાબર. એટલે અહીં બીજા ગુરુ કોણ, તો એ જળ એટલે કે જલમ, એ એમના બીજા ગુરુ છે અને એમને મિત્ર સ્વરૂપે અહીં ગણ્યા છે. કે જેમ જળમાં ગુણ હોય છે પવિત્ર કરવાનો, એમ અહીં એક મુનિ પોતાના ઉપદેશોથી, પોતાની વાણી વડે કે છે કે લોકોને શું કરે છે, ઉપદેશ આપીને પવિત્ર કરે છે, બરાબર. પોતાની દ્રષ્ટિ અને ઉપસ્પર્શ એટલે પોતાની વાણી વડે, એવો એનો અર્થ રહેલો છે. ઓકે, તો અહીં જલમની વાત કરી અને હવે ત્રીજા ગુરુની વાત કરી છે. ત્રીજા ગુરુ માટે અહીં શબ્દ આપ્યો છે સૂર્ય, બરાબર. સૂર્યની વાત કરી. ઓકે, ચલો જોઈએ શું કહેવા માગે છે. સૂર્ય ગુરુ ગુણૈર્ગુણાનુપાદત્ય યથાકાલમ વિમુચ્યતિ ન તેષુ યુજ્યતે યોગી ગોભીર્ગા ઇવ ગોપતિ, બરાબર. કેટલાક શ્લેષ અલંકારમાં આમાં ઉપયોગ થયો છે, એટલે કે શબ્દ એક હોય પણ એના મિનિંગ બે હોય, અર્થ બે હોય, બરાબર. ચલો જોઈએ આ શું કહેવા માગે છે. સૂર્યને કેવી રીતે પોતાના ગુરુ માને છે, તો ઇવ ગોપતિ, બરાબર. ગોપતિ એટલે સૂર્ય. એનો બીજો પણ મિનિંગ છે કે ગો એટલે ઇન્દ્રિયો, બરાબર. ગો એટલે ગાય પણ થાય, અને પતિ એટલે સ્વામી, એટલે ગાયનો સ્વામી, બરાબર, એટલે એ પણ થાય. અને અહીં ગોપતિ એટલે ગો એટલે કિરણો પણ થાય, અને કિરણો જે ફેલાવે છે એટલે કિરણોનો સ્વામી એટલે સૂર્ય પણ થાય. અને ઇન્દ્રિયોનો સ્વામી એટલે ઇન્દ્રિયો જેને વશમાં કરી છે એટલે કે એવા યોગી એટલે યોગી પણ થાય. તો અહીં આપણે ગોપતિ શબ્દના 3 મિનિંગ સમજવાના, બરાબર. ચલો તો આપણે સમજીએ. ઈવ ગોપતિ, જેમ સૂર્ય ગુણૈ હૈ એટલે એના ગુણ, એના કિરણોથી ગુણાનુપાદત્ય એટલે ઉપાદત્ય એટલે એ ગ્રહણ કરે છે અને ગુણોને ગ્રહણ કરે છે. પણ કેવા ગુણોને, કે પોતાના કિરણોથી પૃથ્વી પરના જળ વગેરે ગુણોને ગ્રહણ કરે છે. કે પૃથ્વી પર જેટલું સમુદ્રરૂપી જળ રહેલું છે, જ્યારે સૂર્ય શું કરે છે કે એના કિરણો ફેલાવે છે, એની ગરમી આપે છે, તો એ સમુદ્રનું પાણી શું થાય છે, ગરમ થાય છે અને ભાપ બને છે. ભાપ એટલે આપણે જેને કહીએ છીએ વરાળ, બરાબર, બાષ્પ. તો એ બાષ્પ સ્વરૂપે એને શું કરે છે, પાછું લઈ લે છે. આપે તો છે પણ પાછું લઈ લે છે, ખેંચી લે છે, બરાબર. કઈ રીતે જુઓ, કે પોતાના કિરણોથી પૃથ્વીના જળ વગેરે ગુણોને ગ્રહણ કરે છે. યથાકાલમ વિમુચ્યતિ અને યોગ્ય સમય, યથાકાલમ, યથા એટલે જેમ અથવા યોગ્ય, કાલ એટલે સમય, યથાકાલ એટલે યોગ્ય સમયે, વિમુચ્યતિ, મુચ્ચ એટલે મૂકી દેવું એટલે ત્યજી દેવું, યોગ્ય સમય ત્યજી દે છે એટલે વરસાવે છે. લઈ તો લે છે પણ પછી પોતાની પાસે રાખતું નથી. વરસાદ સ્વરૂપે શું કરે છે, એને વરસાવી દે છે, બરાબર. એટલે કે એ પાણી લે છે, વાદળ બંધાય છે અને વાદળા શું થાય છે, ચોમાસામાં વરસી પડે છે, બરાબર. તો આ એક કલ્યાણની વાત કરી છે કે પાણી લેતો છે પણ સમય આવે શું કરે છે, એને પાછું આપી દે છે, સંઘરી રાખતું નથી, આપી દે છે. તો હવે શું શીખવાનું છે એની પાસેથી, ન તે શું યુજ્યતે, પરંતુ તેમાં યુજ્યતે એટલે યોજાતો નથી, એટલે ક્યાંય જોડાતો નથી. એટલે કે એ પાણી જે ગ્રહણ કરે છે બાષ્પ સ્વરૂપે, તમે વિજ્ઞાનના આધારે સમજશો તમને ખ્યાલ આવશે, બરાબર. વિજ્ઞાન રિસાયકલ ચક્ર છે આ, કે પોતે સૂર્ય લેતો છે પણ પછી એ પકડી રાખતું નથી, એમાં જોડાતો નથી. મેં વાત કરી એ રીતે. હવે શું કરવાનું, યોગી ગોભિહિ ગા, બરાબર. એમ કહેવા માગે છે કે ગોભિહિ
એટલે ઇન્દ્રિયો વડે યોગી, બરાબર. હવે યોગીની વાત કરી કે યોગી ગોભી ગા, તેમ કહે છે કે સાધુએ શું કરવું જોઈએ, યોગીએ તો ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવામાં, આ જ વાતને આપણે રિપીટ થશે ઉપરની કે એ પણ આ જ કરે છે, બરાબર. એટલે ગોભી એટલે ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવામાં તથા સમય આવે તેને ત્યજી દેવામાં આસક્ત થવું જોઈએ નહીં. વાત એની જ કરી છે કે યોગીએ પણ શું કરવી જોઈએ કે આપણી ઇન્દ્રિયોથી, આંખ છે, કાન છે, નાક છે, બરાબર, આપણું વિચારવાનું મન છે, બરાબર, આ બધી આપણી ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયો દ્વારા ઘણા બધા વિષયોને આપણે ગ્રહણ કરીએ છીએ, બરાબર. જેમ કે મનુષ્ય માત્ર સ્વભાવથી શું કરે કે ઘણું બધું જુએ છે ને એમાં જોડાય છે. તો યોગી છે એ આ બધાથી પર છે, બરાબર. યોગી છે, મુનિ છે, એ અવધૂત છે, આમાંથી પર છે, એમાં જોડાતો નથી. ગ્રહણ તો કરે છે પણ ગ્રહણ કરીને એ પોતાની પાસે એમાં આસક્ત થતો નથી, એમાં જોડાતો નથી. એટલે કે એ કાર્યને શું કરે છે, એની આસક્તિને, એના મોહને, એની જે લાલસા છે, મોહ છે, એને શું કરે છે, ત્યજી દે છે. તો સૂર્યને એ પોતાના ગુરુ માને છે કે સૂર્ય જો આ કાર્ય કરતો હોય તો એક મુનિ, એક યોગીએ પણ આ કાર્ય કરવું જોઈએ, બરાબર. તો ટોટલ 4 શ્લોકો, પહેલો પ્રસ્તાવના અને આપણે 3 ગુરુઓની વાત કરી, પૃથ્વી, જળ અને સૂર્ય, બરાબર. હવે આગળ જે બીજા 3 ગુરુ અને છેલ્લો ઉપસંહાર રૂપેનો જે શ્લોક છે તે આપણે છેલ્લે જોઈશું. મેં તમને PDF મોકલી છે આની, એટલે તમે સરસ વ્યવસ્થિત ચોપડામાં લખી દેજો. શ્લોક, શબ્દાર્થ અને અનુવાદ કમ્પ્લીટ લખી દેજો. ઘરે રહીને ભણતા રહેજો, તૈયારી કરતા રહેજો, બરાબર. સર્વ મિત્રોને મારા જય રાજારામ.